પીએમ શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય સામેત્રી ખાતે રજત જયંતિ સમારોહ યોજાયો। દહેગામ તાલુકાના સામેત્રી પીએમ શ્રી સ્કૂલ જવાહર નવોદય વિદ્યાલય ખાતે વિદ્યાલય શિક્ષણ ક્ષેત્રે પોતાના 25 વર્ષની યાત્રા પૂર્ણ કરતા વિદ્યાલયમાં રજત જયંતિ સમારોહ મહોત્સવ 2 દિવસ મનાવવામાં આવ્યો। વિદ્યાલય પરિસરમાં વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં વિદ્યાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, શિક્ષકો તથા આચાર્યોએ ભાગ લીધો। વિદ્યાલયમાં વિવિધ જગ્યાએ ડોલોનું પણ આયોજન કરવામાં આવ્યું તથા રાત્રિમાં સાંસ્કૃતિક સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ પોતાના શાળા જીવનના અનુભવો તથા હોસ્ટેલના વિદ્યાર્થી જીવન વિશે વિચારો વ્યક્ત કર્યા તથા રાત્રે ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। વિદ્યાલયના આચાર્ય શ્રીમતી વંદના કુલશ્રેષ્ઠ દ્વારા તમામ મહેમાનોનું પુષ્પગુચ્છ તથા શાલ ઉડાડી અને મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। આ તમામ મહેમાનોએ દીપ પ્રજ્વલિત કરી સાંસ્કૃતિક કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। આ પ્રસંગે અતિથિ વિશેષ ગાંધીનગર જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી ડોક્ટર ડીએન પ્રજાપતિ, સેવાનિવૃત્ત સહાયક આયુક્ત આર.કે. ગુપ્તા, વિદ્યાલયના પૂર્વ આચાર્ય શ્રી રત્નાકરન તથા આચાર્ય શ્રી કે. બસવી રેડ્ડી, પૂર્વ આચાર્ય શ્રી વી.એલ. સોલંકી તથા વિદ્યાલયના નાટકો શિક્ષક શ્રી વિનોદકુમાર લેવ, હાલમાં જૂનાગઢના આચાર્ય શ્રી તથા ઝાંસી પ્રિન્સિપલ ડોક્ટર સુરેન્દ્ર ત્રિપાઠી વગેરે મહાનુભાવો હાજર હતા। આ સમગ્ર કાર્યક્રમમાં વિદ્યાલયના આચાર્ય શ્રીમતી વંદના કુલશ્રેષ્ઠ તથા ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ શ્રી પંકજભાઈ ગોસ્વામી દ્વારા સમગ્ર સહકર્મચારીને સફળ માર્ગદર્શન તથા નેતૃત્વ પૂરું પાડવામાં આવ્યું હતું। વિદ્યાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થી શ્રી ભદ્રેશભાઈ પટેલ દ્વારા પણ તમામ વિદ્યાર્થી મિત્રોને સફળ માર્ગદર્શન પૂરું પાડી અથાગ મહેનત અને પરિશ્રમ કરી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। રિપોર્ટર જયંતિભાઈ પટેલ, દહેગામ।